મારો ભરોસો હોવો. અને એવું આ સ્થાન આ સાજીદા મિત્રોને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. મશીનની જેમ વગાડ્યું. બેન ગાતા હતા એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. ખૂબ આગળ જાય આપણા બાપનો શું જાય. ધનથી સેવા કરે છે એ ભક્ત ગણને એ સંયમ સેવકોને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લે. એ ભાઈ બહેનોને બધાય જય બોલાવું છું. સાંભળતા એટલે બોલજો. બોલો ગિરનારી મહારાજની, ગુરુદત્ત મહારાજની, 84 સિદ્ધની, નવનાથની, રામચંદ્ર ભગવાનની, બાલકૃષ્ણલાલની, ગણેશા મહારાજની, રામદેવજી મહારાજની, હનુમાનજી મહારાજની, સત્ય સનાતન ધર્મની, ભેખ ભગવાનની, કુળદેવી મહાતની, ધરતી મહાતની, ગૌ મહાતની, નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. જાયનું હોય ભાઈ. જાયમું કોક આગળ જાય મને વાંધો હું વાંધો ક્યાં પડે છો સગનભાઈ. મારી મોજ કોઈ ન થવું જોઈએ. આ દુનિયા આખી ક્યાંય છે હજી આપણે કાંઈ નથી. મારા એવું વિચારે છે ને કે આ બધું હું કરું છું કે કરનારો તો કિરદાર છે. તું તો ખાલી આમાં આટો દેવા આવ્યો. આટો દેવા આવ્યો માટે સમજી જા. કાલની કોને ખબર નહીં કહા દિનમાં કહા ઉછર્યા કોને લડાયો હોય લાડ. એ તુલસી કહે ક્યું ખબર રહેગી કહા પડ ગયો હાર. મારામાં પૈસા નાખવે તો નાખજો. મારે કઈ ફી નથી. હું તો સેવા કરવા નથી આવ્યો પણ મારા જીવનને સફળ બનાવવા માટે આવ્યો છું. અને એમાંય લોહલકરી ધામ હોય અને એમાંય મહાત્મા મૂળદાસની જે પ્રણાલિકા અને ગોંડલિયા પરિવારની જે પ્રણાલિકા છે એ કાંઈક મને તમને કહી જાય કે કાંઈ કરીને કાલની ખબર નહીં કહા દેરીમાં કહા ઉછર્યા કોણ લડાયો હોય લાડ. તુલસી કહે ક્યું ખબર રહેગી કહા પડ ગયો. હું દીધું હોય ને તો કોક દેતો હોય. ના ન પાડીએ ને તો ઘણી સારી વાત છે. ઘણા બાપુ કોક દેતો હોય ને ના પડે અને કોક દેતો હોય ને પછી વાતો કરી તમને ન ખબર હોય. એ બધું 2 નંબરનું હોય પણ તું હાળા 8 નંબરનું ભરાયવામાં જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. ઘણા જન્મે ઘણા પ્રગટ થાય ઘણા ઉત્પન્ન થાય. એટલે પ્રથમ પહેલા મા સરસ્વતીને યાદ કરીને મારી વાત આગળ વધારું. ગાદીના માલિક અને ભક્તિનો રંગ લાગ્યો
અને જીવનદાસ હતું નામ, એમાંથી જીવનસિંહજી નામ હતું, એમાંથી જીવનદાસજી થયા અને જીવનદાસમાંથી પણ એવી તપસ્યા કરી અને લોઢાની હાકરનો કસોટો વાળે એટલે લોહલંગરી વડવાળી જગ્યા ગોંડલના બાપા જેને સ્થાપના કરેલી એ લોહલંગરીને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો મિત્રો. આવો સાધુ, બધા સાધુ સારા, બધા સાધુ મહાન, પણ લોહલંગરી તો લોહલંગરી છે. એનો ઇતિહાસ બહુ ઊંડો છે. લોહલંગરી બાપુની થોડીક જ વાત કરવી છે. પ્રસંગ એવો છે, તમે આમ વિચાર તો કરો, આ ધરતીની ધરા માથે તમે ગરબા ગિરનારમાં ખાલી આમ દર્શન કરો શેટેથી, અને જ્યાં જુનાગઢમાં બાપુ દાખલ થાય ત્યાં એક રાવટીમાંથી એમ કે ભાઈ પ્રસાદ લેતા જાઓ, ભાઈ ગરમા ગરમ ભજીયા ખાતા જાઓ, ભાઈ રસ પીતા જાઓ, ભાઈ ઠંડુ પીતા જાઓ, ભાઈ પાણી પીતા જાઓ, ચા પીતા જાઓ, અરે જમતા જાઓ, હાલો હાલો ઉતારો કરતા જાઓ. ઈ સૌરાષ્ટ્રની ધરતીમાં જ થઈ શકે, દુનિયાના કોઈ ખૂણે ન બની શકે. ઈ સૌરાષ્ટ્રની ધરતીમાં જ થાય, અને ઈ સંતોને આંગણે થાય, સ્વજનોની સાથે થાય. દીકરા આપણે ઘીરે છે ને મહેમાન આવી હકી માસી નો તો કેવું પડે કે માલધારી હોટલની બહુ સહારી છે, ત્યાં જાય ક્યાં ઘીરે જાય ત્યાં ફૂઈને ચડાવ્યું હોય, પણ ઈ આ દેશમાં જ થઈ શકે, અને એમાંય સૌરાષ્ટ્રમાં થઈ શકે. ભાગ અંબાજી લોહલંગરી બાપુના ચરણ પકડ્યા હોય ક્યારે, અને ક્યારેય બનાવ બન્યું. મહાત્મા મૂળદાસજી ક્યારે ત્યાં સેવા કરવા આવ્યા, શું કામ આવ્યા? પાત્ર જોઈને. આ પાત્ર માથે હતા. બાનાની લાજ ઈશ્વર રાખે છે, અને બાનું પહેર્યું હોય ને એટલે માણસ પગે લાગે છે. કેને પગે લાગે છે? ગમે એવો શૈતાન માણસ હોય અને એને તમે સાધુના કપડા પહેરાવી દો તો માણસ શૈતાન માણસ છે કોણ છે નથી ઓળખતા. એ ભેખ અને પગે લાગે છે. આ દેશમાં ભેખની પૂજા થાય છે. આ દેશમાં ભેખને માણસ માને છે. ભેખને ભગવાનને એક રૂપ ગણે છે. અને માથી વિશેષ સંતોને હું કામ કીધા, એટલે કે માથી મોટું કોઈ નહીં એમ કે છે જગદીશ, કે કોઈ નથી મોટું એમ કે છે, તો સંતોને ઈથી મોટા હું કામ કીધા? માં છોકરો કામી ગયો જેમ કે બેટા હુઈ જા, આખો દી હેરાન થઈને આવ્યો છું, થાકી ગયો છું, હવાર થાય તો હવા છે લોહી ચડી જાય, સાધુ કે ઊભો થાય, આમ જમ આપી જાય. આ સંતો કે છે ઊભો થા, નીકળી જા ફૂંકાય. એટલે મહાપુરુષો એમ કે છે ભાઈ જે કરવાનું હોય કરી લ્યો, કાલની કોને ખબર છે. રામ રટે ફેરો મોટે ભજડી જાય, પાપ તમામ આતમ હિત કારણે જીવડા રટી લે હરિ હરિ નામ. એટલે મારે જે પ્રસંગ કેવો છે, આ જે સ્થાનમાં બેઠા છે, જે નેજા નીચે બેઠા છે, જે ધર્મની ધજા ફરકી રહી છે, એ લોહંગ ધામ. અને લોહંગ ધામ એટલે ત્યાગ, તપસ્યા અને પ્રેમ લાગણીનું પ્રગટ પ્રમાણ. એ લોહંગ ધામ. સીતારામ બાપુ છે આજે ગોંડલની માલિકો સેવા કરે છે, અને એને જે આ સ્વયંસેવકો આ બધા બેઠા છે, અમારા મિત્રો બધા નામ કોઈને લેવા નથી, પણ જે લોહંગ ધામમાં જે જમનાદાસ બાપુના તલમાં જેને પ્રેમ લાગણીને ભાવ હતો, એ જ ભાવ સીતારામ બાપુના તલમાં, એ જ ભાવ રામના તલમાં, એ જ ભાવ માં જાનકીના તલમાં. આ ભાવથી સેવા કરે અનક્ષેત્ર હકાલે. અને લોહલંગરી ટૂંકો પ્રસંગ કહી દો. મોયાથી ગોંડલ આવતા હતા, ભેગા સંતો હોય, અને એમાં શિશોડો ફરે. ભાઈ તને ખબર શિશોડો ફરે? શિશોડો પેલા અખેરો, હવે તો શિશોડા ગામમાં આવી ગયા, પેલા સીમમાં હતા, હવે તો ગામમાં આવી ગયા. 10 નો અડધો 15 નો આખો બરફ જાતો ર થોડો. હવે તો અહીંયા આવી ગયું બાબુ. તેથી તો આપણે શિશોડા સીમમાં રાખતા હતા, અને એમાં શિશોડામાં કળા ધુમકીએ પડે ને ફોરેમાં આવે, અને સંતો હાલ્યા જતા હતા ગોંડલ લોહલંગરી બાપુ સાથે. એટલે
सेवकोए कीधुं, शिष्योए कीधुं कि गुरुजी प्यास लगी है। बापू के भाई जलपान कीजिए, कमंडल में जल है, जलपान कीजिए। कि नहीं, जलपान की नहीं, रस पीने की बहुत इच्छा है। कि रस पीवानी ઈચ્છા હોય તો જવાની જરૂર નથી, પાણી પી લ્યો। આપણે સાધુને એવું જરૂર નહીં કે નહીં બાપુ બહુ ઈચ્છા है કે તો જાઓ, બહુ પરિણામ સારું નહીં આવે। ગયા તો પેલા બંદૂકો લઈને ઉભેલા, ઓ પહેર ગીરો તમને કહું। હા, આ સાધુએ કીધું सीताराम भगत सीताराम। કે सीताराम, अरे थोड़ा सा रस पिलाओ, भगवान आपका भला करे। बोला કે તમારા હાટું ફરે છે, તમારા હાટું ફરે કે अरे हमें साधु से थोड़ा सा रस पाओ, भगवान आपका भला करे। कि कुंडी कुंडी शेवड़ी हारी नाखो वाड़वाई में कि पण हमें साधु कहीं साधु इन भूरी आई आया मोफत મળે કે પણ આ એકની ગાડા ઘરના ફેરા છે, રહનો ભાવ તો કાઈ નહીં। એક ભીનું ગળ ગયો, બધા એમે ઠાકોરજીને ભગવાનને અર્પણ કરી અને પછી પ્રસાદ લેવું, ભગવાન રાજી થાય કે આખું ગાડું જૂતી લયા જાવ તો તેવું છે, આમ નથી દેવું। એકવી ગાડા ઘરના ફેરાતા આ બનેલી સત્ય ઘટના ગોંડલની ધરતી માથે છે। હા, લોહલંગરીનો પ્રતાપ છે। કેવું વાત થાય, મેં જેમ તેમ બોલવા સાધુ આવ્યા નિરાશીન પાછા। બાપુ બેઠા હતા વડલે નીચે માર્ગમાં। क्यों कि वो मानव में इतना अभिमान जो नहीं आप बनाओ तो ये काल कोई साधु संत ने नहीं माने, कोई भेक भगवान ने नहीं माने, कोई तीर्थ ने नहीं माने। लोहलंगरी बाबा कीधुं जाओ, કેટલા ગાડા ફેરા એકલી કે ગયો મારો ગુરુ એકલો ઢોળી જ નહીં ગયો। પેલા સંતો પાછા આવ્યા હતા તો આવડાને બંદૂકના દાંડિયા આમ હજાવ્યા। હું આવ્યા છો પાછા કે અમારા ગુરુ જો પણ વડલે બેઠા છે અને આ તમારા એકવી ગાડા છે, એ એકવી ગાડા એકલા ઢોળી જાય તો દઈ દો। તા તો બધા વાડવાયામાંથી બધીથી ભેગા કર્યા કે આનો ગુરુ એકવી ગાડા ઢોળી જતો હોય તો આપણે ભેગા પછી આ શું કામ, પછી આ શું કરું। બાપુ આવ્યા, આગળનો કસોટો વાળતા હતા, હસબન્ડનું થોડું રીંગાતા હતા, ની ઊંટડા નાખ્યું, બીજા ગાડામાં બીજો ઊંટડો, બીજો આમ નગર કર્યું આગળની જેમ। અને આ દેશનો મહાપુરુષ લોહલંગરી બાપુ હાલતા થયા, વાહે ગાડાની હેડ હાલતી થઈ, નકરા ગાડા એમનો વાહે હાલ્યા જાય। વિચાર તો કરો, આ ગોંડલની ધરતીની વાતે બનેલી ઘટના। અને હાલ્યા જાય, કોઈએ કીધું બા કુંભાજીને કે બાપુ કે હું કે જય માતાજી, કે જય માતાજી શું છે કે આપણી રહાવળ વહી જાય। કાં કે ઓલા એકની ગાડા આપણો જે શીશોડો ફરે છે ને ત્યાં ગણના ભીરાતા ને, એક સાધુ છે અને પોતે નીકળ્યા છે ને વાહે બધા ગાડા હાલ્યા જાય હેડ કે હે હોય ને કે એ હું આ ગયું સમજો। લોહલંગરી બાપુ પાસે એવા બા કુંભાજી હાથ જોડીને કીધું, મહારાજ માફ કરો, કોઈ અમારા માણસો બોલ્યા હોય તો એ તો માણસો છે, તમે તો મહાસિદ્ધ સંત છો, તમે યાદ આવ તો અમારી રહાવળ વહી જાય। તમે અહીં રોકાવો કે રોકાવો, એક શરતે, કઈ શરત કે અહીંયા હવે રામજી મંદિર બંધાવો તો રોકાવ। ઈ રામજી મંદિર બા કુંભાજીએ બંધાવ્યું અને આપણે લોહલંગરી બાપુએ ત્યાં સ્થાન જમાવ્યું। ઈ લોહલંગરી બાપુ વડવાળી જગ્યા। એમનો નથી બધું, ઘણા એમ કે એવું થોડું હોય, એવું હોય, એ તો આપણામાં એવું હોય, આપણે સેવા ન કરતા હોય એટલે આપણે એમ જ કરીએ। એમ કોઈ સેવા થોડો કરે ભાઈ, કરે નહીં। સેવાના શિખરો સીડ્યા છે એટલે આ મારો દેશ ટક્યો છે, સેવા માથે પડે। એ તો આપણે કોઈ સેવા ન કરતા આપણે એમ મફત કોઈ થોડો સેવા કરે તો આ ધર્મની ધજાઓ ન ફરકતી હોય। મિત્રો સેવા કરતા હોય ને તો સેવા પરમો ધર્મ, સેવા થતી હોય ને તો માણસ ન થાય। સાધુને ત્યાં રાતે 12 વાગે તમે કોઈ જાય જગ્યામાં, ગમે હોય કોઈ પણ સાધુ હોય, ઝૂંપડીમાંથી હોય તો એમ કે ભાઈ હાલો પ્રસાદ લઈ ગયો, હાલો પ્રસાદ લઈ ગયો। ક્યારે કે આ દેશનો સાધુ એમ કે હાલો પ્રસાદ લઈ ગયો, ત્યાં ઢોકળો ત્યાં હરી ઢોકળો, ઈ આ દેશ છે, આ દેશમાં ઈ વાત છે। પણ તમે હું આપણે એવું વિચાર્યું, પણ આજ મને તો બાપુ એવું થાય છે, આટલી કથાઓ થાય, એટલું બધું થાય, વૃદ્ધાશ્રમો ખુલતો છે, બોલો ગૌશાળો ખોલવી પડે, ખુડિયા એમનો વાટા મારે, વિચાર કરવા જેવું। બોલો આપણે આપણી લાગણી ક્યાં ગાયું માટે, ગાયું માટે લાગણી, એમ છોકરા માટે નહીં, ઈ મોકલા ફરે। હું જીવ એમ માનું છું અને આ સ્ટેજ માંથી બેઠો અને સભાન અવસ્થામાં બોલું કે ગાયો આપણે પ્રજા હાસવી, ખુડિયા સરકાર હાસવે। એ તાલુકે તાલુકે નદી શાળા કરે અને સરકાર જો ખુડિયા માટે પ્રોગ્રામ કરે તો મારે મફત પ્રોગ્રામ કરવા છે, 1 રૂપિયો જોતો નથી, મને લઈ જાય મૂકી દે, આપણે પૈસા જોતા નથી।
હું જીવદયાલ માનું છું. એ સંતાન છે ગાય માતાના. ગાય માતાએ માં કહી અને એના દીકરા દખી થતા હોય તો મારા ને તમારા ધર્મને થોડુંક નિશાજોણું થાય ને થાય આ વિચારવાનો મુદ્દો છે. રામજી મંદિર બનાવ્યું, ખૂબ સારી 550 વર્ષની આપણી પ્રતીક્ષાનો અંત આવ્યો. ખૂબ અમે ગઈ બચ્ચા રામ બોલેગા બધું ગઈ બધા આપણે આમાં મુરળી હોત. ગામો ગામ રામજી મંદિર આપણે બનાવી હોત 2 કરોડનું બંસી પથ્થરમાંથી અને માથું કરી 2 કરોડનું મંદિર, 1 લાખનું નગારું. આજે નગારું આરતી કરવા માટે ખાલી નગારું ભગવાન અને પુંડારી. ધર્મ નહીં ટકાય. આ ધર્મ નથી ટકાઈ કેમ? કારણ કે મારા તમારા ભીતર ધર્મ નથી બિરાજમાન થયો. બહાર લખ્યું છે કે અમે ધર્મને માનીએ છીએ. ભીતર જોઈએ. મંદિર બનાવી તો અહીંયા કોઈ જવાવાનું નહીં. અને બધાવું કે 2 કરોડનું મંદિર બનાવ્યું, એમાં જાણ આવે? એમાંથી કઈ આવે? સાઈઝ દહીં દૂધ કઈ આવે? એમાંથી ગામમાં બહુ પૂજા હારી થાય છે, બધા ખૂબ જાય છે. આજે લગભગ આખા મંદિર ભરાઈ જાય છે. લગભગ તો ભરાઈ જાય છે મંદિર ભરાઈ જાય છે આખા. એમ નો કહેવાય ને આપણે નથી કરતા એમનું કે બધા આપણે ભક્તિમય એટલા બધા ઓતપ્રો થઈ ગયા છે, મંદિરમાં જગ્યા નથી મળતી. હાજર પણ શિવરાત્રિની આઠમને દિવસ, રામનવમીને દિવસે, દિવાળી દિવસે એવા લગભગ એમ માનો ને કે 5-10 દિવસ નહીં થાય. મારો કહેવાનો એમાં હું કોઈનું વિરોધી નથી. આપણે એવી વાતો કરી ફલાણા ધર્મ વધતો જાય તમારો મારો ઘટે શું કામ? તમારામાં મારામાં ક્યાંક લાગણીની ખામી છે, ક્યાંક ભીતર ધર્મની ખામી રહી ગઈ છે, ક્યાંક સદગુરુના શબ્દમાં મને તમને સમજવામાં ફેર થઈ ગયો છે, ક્યાંક મા બાપના વિચારોમાં મારા તમારા જીવનમાં ઉતર્યા નથી. 100%ની વાત. અને હું તો એમ કહું છું, ગમે નાનું એવું ગામ હોય, એક ઠાકર મંદિરનો પૂજારી હોય, એક ભોળાનાથનો પૂજારી હોય, સાધુ સંત હોય, એ 2 સાધુ સંતનું જીવન નિર્વાહ એ ગામની જવાબદારી છે. હું તમે ક્યાંય મંદિરમાં દાન નથી દેતા, હું તમે ફરજ બજાવી છે. કોઈની વિચારશો નહીં કે હું દાન દઉં છું. મને તમને ઈશ્વરે આપ્યું છે અને ઈશ્વરની ભક્તિ કરનારા એ સંતને મારે તમારે જીવન નિર્વાહ કરવું એ મારી તમારી ફરજ છે. આ વિચારવાની ખાસ જરૂર છે. એને પંચાંગની રેકડી કરવી પડે, બરફ ગફા રેકડી કરવી પડે, પાછા બધું કર્યું. અમેરા ધર્મ મહાન માનતા છે. જાવું પડે ને આપવું પડે. અને તને મને કહું કે દીધું હોય તો દેવાનું છે, એમને ક્યાં દેવાનું છે? એટલે એમાં મારો કહેવાનો હેતુ એ હતો. અને એના શિષ્ય મૂળદાસ મહાત્મા, સંત મહાત્મા મૂળદાસ ત્યાં કઈ સેવા કરે. અને એમાં એના મા બાપ ને ખબર પડી. મૂળદાસનું નામ તો પેલા મૂળજી હતું. અને મૂળજી વાઘેલા હાકના લોહારના દીકરા કરશન ભગત. એના બાપનું નામ, માનું નામ ગંગાબાઈ. અને ઉના પાસેના આબોદરા ગામના. અને ભક્તિ એને લાગી ગયેલી. ટૂંકમાં વાત લાંબી છે, મારે હવાથી જ મને કરું. આ તો તમને ખાલી વાત કરું. ધૂળીના લાડવા સુરમાના થઈ ગયા. દીકરો દેવાળો વાઘનો જીવતો થયો. એટલે એને એમ થયું કે ભગવાન મારું કામ કરે છે બાપુ, પણ મને દર્શન નથી દેતા. કોઈ એને કીધું કે ભાઈ દર્શન તો દેવો, કોઈ તને સદગુરુ મળે તો દર્શન દે. એવું સદગુરુ જોઈ. ગુરુ બિના જ્ઞાન ઉપજેની ભલે ને વાંચે ચાલે. ગુરુ જોઈ. પ્રથમ પેલા નમી ગુરુદેવને જેને આપ્યું નિજ જ્ઞાન થકી ગોવિંદ ઓળખા, મટી ગયું દેહ અભિમાન. ગુરુ ગોવિંદ દોનું ખડા કિસી કો લાગુ પાય, બલહારી ગુરુદેવન કી જીન હો ગોવિંદ કી બતા. આપણે તમે તો બધા મહાન છો, હું તો મારી વાત કરું. હજી હું માણા નથી થયો. હજી માણાનું શરીર છે, માણસ નથી. માણસ થઈ જાય ને આ જન્મમાં તો બીજા જન્મમાં ભગત થઈ, ત્રીજા જન્મમાં તો કઈક મેળ પડે એવું છે. નકર સેટિંગ આવ્યું નથી હોય. બધી વાતો થાય, હા કર્યા એમ સેટિંગ નહીં આવે. ભીતર જોઈએ કાંઈ. તમારા મારા ગામમાં કોઈ માણસ ભૂખ્યો રહી જતો હોય, કોઈની બેન દીકરી કરિયાવર વાકે રોતી હોય, કોઈ દવા વિનાનો દુઃખી થતો હોય ને એની હું તમે જો ખબર ન રાખીને તો આપણામાં ક્યાંય ધર્મ બેઠો નથી. આ વિચારવાની અહીંથી જરૂર છે. અમે ગાયોના પ્રોગ્રામ કરતા હોય બધું, એની પાસે થોડું વધવા દેવું જોઈએ. નકર એ ગાયું હું કરે બિચારી. અમે થોડું અમારે વિચારવું છે. માપે રખાય. તબલ છે તો તમે નાનું પછી મેરેજ કે સામાન્ય હોય. આ તો હું મારી વાત કરશું. આપણે બીજા તો બધા મહાન છે. હું એક જ નબળો મને. અરે ઘણા તો માણસો તમે બાપુ નવો ને હવળાતાની કંપનીનો
ખારા કામમાં કોઈ દેવાનું બીજા નો છે નહીં નથી જવું નથી જવું કોઈ દેવાનું બીજા નો અમુક ત્રાહાટોની કંપની ભેગો રાખો તો નડે નો ભેગો તો નડે અમુક લાહી લાઈન કાયમ નો આપણે લીકેજ થયા કરે હું ભેગી રાખું જો વૈશમાં છે ને કંપની છે દેખાય છે ને જો આ સજ્જન છે ને એટલે બેન ભેગા કર્યા સજ્જન હતી એટલે લાઈની કામ એવી કંપની કામ કરે ઓલા આટાઓ તો લાઈની પડી જાય કંપની પડી જાય ત્રણ આટાઓ તો બે લીપી ના કરતા લાઈની લાઈન હોત તો લીકેજ થયા કરે નડે નહીં પણ લીકેજ થયા કરે એટલે કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે હોત નહીં મામો કૃષ્ણ ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે હોત નહીં કાળનેમી તો ઘનશ્યામને યાદ કોણ કરે હોત નહીં ભેરવો તો રામદેવને યાદ કોણ કરે હોત નહીં રાય તો હૃદને યાદ કોણ કરે હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે હોત નહીં મૂર્ખ તો સજ્જનને યાદ કોણ કરે હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે અરે મિત્રો હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે મોત નો હતો જિંદગીની કિંમત ક્યાં થાય મરી જવાનો ને રોકાવું સટકવું પડે મરી જવું છે મરવાનું જ છે આખાડીમાં ભગવાન યાદ ન હોય માતાજી યાદ ન હોય ગુરુ યાદ ન હોય વાંધો નહીં એકદી રોજ આપણને મૃત્યુ યાદ આવવું જોઈએ એક દી મારે મરી જવાનું છે એક દી મારે મરી જવાનું છે એક દી મારે મરી જવાનું છે પ્રભુ કે મને ગોતવો હોય ને હું આ ઠેકાણે છું ક્યાં એ પ્રભુ કે મને ગોતવો હોય તો ગોગતી જાજો ઉલા રંગ જનની ઝૂંપડીએ એ સુદામાની ઝૂંપડીએ ભગવાન કે હું ન્યા બેઠો છું જીવનમાં ચાર જણાનું અપમાન ન કરું એક ધર્મનું અપમાન ન કરું આપણી બાજુમાં બીજો માણસ ગમે ધર્મ પાડતો હોય એને એમાં ભગવાન દેખાતો હોય આપણને આમાં ભગવાન દેખાતો હોય ધર્મનો હેતુ છે જીવનું કલ્યાણ કરવાનો નદી નાળા નીકળે ગમે ત્યાંથી છેલ્લે મળે છે સાગરને જુનાગઢથી નદી નીકળે તો ભલે જામનગરથી નીકળે તો ભલે ખીલોડથી નીકળે તો ભલે ખડખડથી નીકળે તો ભલે નદી નાળા નીકળે ગમે ત્યાંથી છેલ્લે મળે છે સાગરને એમ ધર્મ ગમે હોય આખર મળે છે ઈશ્વરને એમાં જીવનું કલ્યાણ છે જીવનું કલ્યાણ છે જીવનું કલ્યાણ છે અને એક વૃદ્ધનું અપમાન ન કરવું ઉંમર થઈ ગયેલી વ્યક્તિનું અપમાન ન કરવું કેમ કે ઉંમર થઈ ગયેલી વ્યક્તિ છે એનું શરીર થાકી ગયું એનું અપમાન ન કરવું અટાણે તમે જોરમાં આવો અને હું જોરમાં હોય થૂકી તો 10 ફૂટ જેટલું થૂકી જાય આનું આ શરીર થાકી જાય થૂકવા જાવ તો પાસે પડે ઈથી શરીર થાકી જાય અને થૂકવા જાવ તો હોઠે છોટી જાય કાં સાડે છોટી જાય કાં બાહે છોટી જાય અને ઈથી શરીર થાકી જાય તો ગર્ભો કાઢો હોત પડે એટલે કીધું મહાપુરુષોએ ગંદી ગાયનો ગર્વ ન કરી આજ પડે કે કાલે કાયા મૂળ વિનાનું ઝાડવું પડતા ન લાગે આનો ભરો હું એક વૃદ્ધનું અપમાન ન કરું એક ગરીબનું અપમાન ન કરું તમારા ખેતરનો મજૂર હોય ઓફિસનો મજૂર હોય ફેક્ટરીનો મજૂર હોય ઘરે કામવાળી બાઈ હોય એનું અપમાન ન કરું કેમ કે માણસ નબળો છે સમય નથી નબળો સમય બળવાન નહીં પુરુષ બળવાન એ માણસ નથી નબળો એનો સમય નબળો છે કારણ કે એ માણસ પાસે શક્તિ છે પણ એનો સમય નબળો છે સમય બળવાન નહીં પુરુષ બળવાન કાવ્ય અર્જુન લૂંટિયા ઉભી ધરું સોહિબાન એટલે એક ગરીબનું અપમાન ન કરું એક બાળકનું અપમાન ન કરું ઘણા જેમ કે હું ઘેરે જાઉં છોકરા સપડક થઈ જાય એટલે એ કઈ શૂરવીરતા છે બાળક છે ઈશ્વરનું રૂપ છે દોડીને તમારા ખોલામાં દાખલ થઈ જવાનું થઈ જાય તો સમજવાનું ઈશ્વર મારી નજીક છે ઈશ્વર મારી નજીક છે તમને મને બાળક ખેખેટિયા કરતો સમજવાનું ઈશ્વર મારાથી દૂર હાલ્યો જાય છે ઈશ્વર મારાથી દૂર હાલ્યો જાય છે આ વિચારવાની બહુ જરૂર છે અને અહીંયા બેઠા છો લોહલધામમાં ને ખાસ મારી કાયમની વાત કહી દઉં કે યુવાન મિત્રો હોય આ વાત સાંભળતા હોય બધા કે દીકરો ને દીકરીનો ભેદ શિવરાત્રીના મેળામાંથી ભૂલી જવાની પ્રતિજ્ઞા કરજો કે દીકરો ને દીકરી ઈશ્વરનું સંતાન છે આમાં હું તમેના માલિક નથી પાલક છે આ વિચારવાની જરૂર છે દીકરો દીકરીનો ભેદ ભૂલી આ શિવરાત્રીના મેળામાંથી કાંઈક એવું લઈને જઈ અહીંયા આવ્યા છીએ સાધુ સંતોના દર્શન કરીએ છીએ અહીં પ્રસાદ લઈએ છીએ આ સંત શરણની રજ લઈએ છીએ અહીંથી એક પ્રતિજ્ઞા એ કરીએ કે અમે મારે કોઈને એને વાંધો હોય ને તો એની કદાચ ભૂલ હશે પણ મારે કાલ જઈને એમ કેવું છે મારી ભૂલ હતી ભાઈ તારી ભૂલ નથી આપણે આજથી બે ભાઈ એક છીએ આજથી આપણા વાંધા ભૂલી જઈએ છીએ સગા સંબંધી હોય સ્નેહી હોય કુટુંબીજન હોય જ્ઞાતિ અલગ અલગ હોય હવેથી આપણે લગી જઈએ કે ભાઈ મારી ભૂલ હતી તો મારા તમારા જીવનમાં કાંઈક સંતોના શબ્દો ઉતર્યા કહેવાય નકર આનો કોઈ પ્રશ્ન નથી આપણે વર્ણો મૂકી સિંદરી પડી જાય હું કોઈને નમો નહીં નમે નહીં તો ઈશ્વરને ગમે નહીં આ બહુ વિચારવાની વાત છે એટલે હવે ઘણી બધી વાત થઈ ગઈ પણ બે શબ્દો બોલી જાઓ અહીંયા આપણે પ્રસાદ બધી લઈ છીએ જુનાગઢમાં પ્રસાદનો બગાડ ન કરવો અહીંયા તો ન કરવો આપણી ઘીરે જમતા હોય ન્યાય હેઠું ન મૂકવું કારણ કે અન્ન દેવતાનો અપરાધ કર્યો કહેવાય
ગમે બે ત્રણ વાર લઈ 4 વાર લેવા જાય